વાત કરીએ તો નવસારીમાં બામણવેલ ગ્રામ પંચાયત બિલ્ડિંગના ઉદ્ઘાટનનો વિવાદ. ભાજપે ઉદ્ઘાટનની તારીખ જાહેર કરી હતી અને કોંગ્રેસે તે પહેલા જ ઉદ્ઘાટન કરી દીધું હતું. બામણવેલ ગ્રામ પંચાયત ભવનનું કોંગ્રેસે ઉદ્ઘાટન કર્યું. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ઉદ્ઘાટન કરી દેતા વિવાદ છેડાઈ ગયો છે. ત્યારે પંચાયત ભવનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ મુલતવી રખાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત ન હોવાના કાર્યક્રમ મુલતવી રખાયો હતો. કાર્યક્રમ મુલતવી રાખવાની જાણ થતાં જ કોંગ્રેસ એમએલએએ ઉદ્ઘાટન કર્યું હતું. સંવાદદાતા રાકેશ જોડાયા છે ફોનલાઈન પર. રાકેશ, જણાવશો કે નવસારીની આ ઘટના છે કે જ્યાં બામણવેલ ગ્રામ પંચાયત બિલ્ડિંગના ઉદ્ઘાટનનો વિવાદ સામે આવ્યો છે, કારણ કે ભાજપ દ્વારા તો તારીખ નક્કી કરાઈ હતી, પરંતુ તે પહેલા જ કોંગ્રેસ દ્વારા તેનું ઉદ્ઘાટન કરાયું. આ સમગ્ર પંથક છે, આદિવાસી પંથક છે અને આદિવાસી પંથકના હાલ અનંત પટેલ તારણહાર માનવામાં આવી રહ્યા છે, કારણ કે દક્ષિણ ગુજરાતના જે તમામ આદિવાસી વર્ગ અનંત પટેલને બહોળો પ્રતિસાદ આપી રહ્યા છે. ત્યારે આ જે એક આદિવાસી વિસ્તારમાં એક ભવનનું ઉદઘાટન હતું, એ ભવનના ઉદઘાટનમાં જે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ તમામની ઉપસ્થિતિ રહેવાની હતી, પરંતુ કોઈ કારણોસર આ પ્રોગ્રામ સરપંચના કહેવા પ્રમાણે મુલતવી રાખવામાં આવ્યો હતો, જેને લઈને કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સમગ્ર પોતાના સમર્થકો સાથે આવીને પંચાયતનું ઉદઘાટન કરી દેતા સમગ્ર મામલો ગંભીર સ્વરૂપ ધારણ કર્યો છે. કારણ કે સત્તાધારી પક્ષ જે છે એ મૂકીને આ જે કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા અનંત પટેલે પોતાના સમર્થકો સાથે ઉદઘાટન કરી દેતા ભારતીય જનતા પાર્ટીમાં સોંપો પડી ગયો છે કે સમગ્ર જે આદિવાસી વિસ્તાર છે ત્યાં અનંત પટેલનો દબદબો કાયમ રહે એ માટે તમામ પ્રયાસો થતા હોય છે. જે આજના જે ઉદઘાટનમાં પણ એ જોવા મળ્યું હતું, કારણ કે ભાજપ સમર્થિત જે પંચાયત છે, પંચાયત ના ઉદઘાટનમાં કોંગ્રેસી ધારાસભ્ય આવીને ઉદઘાટન કરી જાય એ નવાઈની વાત છે. હિરલ, બિલકુલ રાકેશ, નવાઈની વાત છે જ, કારણ કે આવી રીતે ભાગ્યે જ કરવામાં આવતું હોય છે. શું આ મામલે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ? જી, જિલ્લા પંચાયત પ્રમુખ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. એમાં ફક્તપણે તેમણે કહ્યું છે કે અમારા સરપંચ દ્વારા કાર્યક્રમ મુલતવી રાખવાની જે અલગ અલગ ફોન ટેલિફોનિક જાણ કરી હતી અને તમામ જે ત્યાં આવ્યા હતા તેમને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ આ કોઈ કારણસર રાજકીય દાવપેચ રમવા અમારા સાથે આ કોંગ્રેસી ધારાસભ્ય રાજકીય દાવપેચ રમવા માટે લોકોને કંઈક નવું બતાવવા માટે ખેલ ખેલ્યો એવું લાગી રહ્યું છે, એવું જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હિરલ, જી બિલકુલ રાકેશ, તમામ માહિતી બદલ આપનો આભાર. સુરતના માંગરોળ